નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અંગ્રેજીનો ટોપિક બીજો જોવા જઈ રહ્યા છીએ જેને કહેવાય છે હોમોગ્રાફ. હોમોગ્રાફ એટલે શું લખ્યું છે? સેમ સ્પેલિંગ વિથ ડિફરન્ટ મીનિંગ. અંગ્રેજીમાં ઘણા બધા એવા સ્પેલિંગ છે કે જેના બે મતલબ થાય છે. એવા થોડાક આપણે શબ્દો લઈએ. દાખલા કે પહેલો શબ્દ અહીંયા લીધું છે બેંક. બેંક એટલે પૈસાની બેંક, એને BANK બેંક કહેવાય છે. બીજો બેંક નો મતલબ થાય છે નદી કાંઠો. નદી કાંઠાને પણ બેંક કહેવામાં આવે છે. તો બીજો એક શબ્દ છે બેટ. બેટ એટલે ક્રિકેટ નું બેટ, એના સ્પેલિંગ BAT બેટ છે. અને બીજું BAT બેટ ચામાચીડિયું. ચામાચીડિયું છે એ એક ઉડતું પ્રાણી છે, મેમલ છે, એને બેટ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો સ્પેલિંગ છે કાઇટ. કાઇટ શબ્દ છે જે આપણે અહીંયા બહુ જાણીતા શબ્દો લીધા છે. કાઇટ એટલે પતંગ. અને બીજો કાઇટ નો મતલબ થાય છે સમળી પક્ષી જે આકાશમાં ઉડે છે, એને પણ કાઇટ કહેવામાં આવે છે. પછી ચોથો શબ્દ છે સ્પ્રિંગ. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. SPRING. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. અને બીજું સ્પ્રિંગ, બોલપેન ની અંદર કે બીજા કોઈ વાહનની અંદર જે સ્પ્રિંગ હોય છે એનો સ્પેલિંગ એ આ છે. મેટલની વસ્તુ છે એના માટે સ્પ્રિંગ વપરાય છે. પછી સ્ટ્રીમ શબ્દ છે. સ્ટ્રીમ એટલે નાની નદી, ઝરણું હોય એને સ્ટ્રીમ કહેવામાં આવે છે. બીજું સ્ટ્રીમ નો મતલબ થાય છે કોઈ પણ વસ્તુ છે એ લાઈવ ટેલિકાસ્ટ થતી હોય તે. અત્યારે દાખલા તરીકે વર્લ્ડ કપ ચાલે છે તો એમ કહેવામાં આવે છે કે આ વર્લ્ડ કપ છે એ હોટસ્ટાર ઉપર સ્ટ્રીમ થઈ રહ્યો છે. ઓનલાઈન લાઈવ વિડિયો હોય એને સ્ટ્રીમ કહેવામાં આવે છે. પછીનો શબ્દ છે ફાઇલ. ફાઇલ એટલે ડોક્યુમેન્ટ. તમે કોઈ ફાઇલ છે એ આપો છો, બરાબર, પ્રોજેક્ટ તમને શિક્ષકે બનાવ્યો, તમે ફાઇલ માટે કે પછી ફાઇલ ને ડોક્યુમેન્ટ કહેવાય છે. બીજું ફાઇલ એટલે કાનસ, એક સાધન છે મેટલનું જે લીસું બનાવવા માટે પડે છે, એને પણ ફાઇલ કહેવામાં આવે છે. થોડા બીજા શબ્દો જોઈએ. સો, SAW, સો. સી નું ભૂતકાળનું રૂપ છે. સી એટલે જોવું, તેનું ભૂતકાળનું રૂપ છે સો. અને બીજું સો નો મતલબ થાય છે પર્વત. પર્વત ને SAW સ્પેલિંગ બંનેનો સેમ છે. આમાં તો એવા સ્પેલિંગ છે કે જેના સ્પેલિંગ સેમ છે, મતલબ જુદા જુદા છે. પછી મેચ, ક્રિકેટ મેચ, મેચ. અને બીજો મેચ નો મતલબ થાય છે દિવાસળી. દિવાસળીને પણ મેચ કહેવામાં આવે છે. આગળ એક શબ્દ લઈએ, પ્રેસ. પ્રેસ નો મતલબ થાય છે ન્યૂઝપેપર એજન્સી, જ્યાં છાપા છપાતા હોય એને પ્રેસ કહેવામાં આવે છે. અને પ્રેસ નો મતલબ ક્રિયાપદ છે. પ્રેસ એટલે દાબવું. આગળ શબ્દ જોઈએ. સ્પેલિંગ ઘણો જાણીતો છે, આ તો દરેકને ખબર હોય. 1 મિનિટ, 2 મિનિટ, 60 મિનિટે 1 કલાક થાય. આને મિનિટ બોલવામાં આવે છે, MINUT મિનિટ. અને આ જે નવો શબ્દ છે MINUTE માઇન્યુટ એમ બોલવામાં. સ્પેલિંગ આનો માઇન્યુટ તો ઝીણી વિગતો. ત્યાર પછી છે લાઇટ. લાઇટ નો મતલબ થાય છે હળવું, અને લાઇટ એટલે પ્રકાશ. તમે બીમાર હોય તો ડોક્ટરે કહે કે તમે લાઇટ ખોરાક લેજો. લાઇટ નો મતલબ થાય કે હળવો ખોરાક લેજો. બીજો લાઇટ નો મતલબ થાય છે પ્રકાશ. સ્પેલિંગ એક જ છે. અને પછીનો શબ્દ છે ફ્લાય. ફ્લાય અંગ્રેજીમાં ક્રિયાપદ છે. ફ્લાય એટલે ઉડવું, અને ફ્લાય એટલે માખી. માખીને પણ ફ્લાય કહેવામાં આવે છે. આવા ઘણા બધા સ્પેલિંગ છે, એ તમે પણ તમારી રીતે ગોતી શકો છો. અને એ તમને કોઈ જાણ થાય કે તમે કોમેન્ટમાં જવાબ આપી શકો છો. દાખલા કે એક સ્પેલિંગ તમને જાણીતો છે જેનો WELL, વેલ. વેલ એટલે કૂવો, અને એક વેલ નો મતલબ થાય છે સાગર. WELL. આવા સ્પેલિંગ છે એ તમે પણ કહી શકો છો.